બીજી ઓગસ્ટ 2026 મંગળ આવશે મિથુન રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું કર્કશી તથા કન્યા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરો। આ વિડીયોને લાઇક અને અન્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે અવશ્ય શેર કરો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાતી હોય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યતાના કારક છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 2 ઓગસ્ટ 2026ના રોજ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની। કર્ક રાશિના જાતકો માટે મંગળને 10મા અને 5મા ભાવના સ્વામી તેમજ યોગકારક ગ્રહ માનવામાં આવે છે। મિથુન રાશિમાં મંગળના આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 12મા ભાવમાં સ્થિત થશે। નાણાકીય દૃષ્ટિકોણથી આ સમય ખર્ચમાં વધારો લાવી શકે છે। બિનજરૂરી ખર્ચમાં વધારો થવાથી નાણાકીય દબાણ આવી શકે છે અને કેટલાક લોકોને લોન લેવાનું પણ જરૂરત પડી શકે છે। જો કે કોઈ પણ પ્રકારની લોન લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી એ મહત્વપૂર્ણ છે, જેથી ભવિષ્યની સમસ્યાઓને ટાળી શકાય। કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર ચઢાવ શક્ય બનશે, પરંતુ તમારી બુદ્ધિ તમને દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરશે। મંગળ 6થા ભાવમાં દૃષ્ટિ કરતા હોવાથી તમારે તમારા વિરોધીઓ અને સ્પર્ધકો ઉપર નજર રાખવાની જરૂર પડશે। કાર્યસ્થળ પર વિવાદો ટાળવા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે એક નાનો વિવાદ પણ તમારી છબીને અસર કરી શકે છે। આ સમયે કામ અથવા વ્યવસાય સંબંધિત મુસાફરી ટાળવી પણ વધુ સારું રહેશે, કારણ કે મુસાફરીથી નાણાકીય અથવા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે। આ સમય દરમિયાન કેટલાક લોકોમાં અસલામતીની લાગણી પણ વધી શકે છે, જેના કારણે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં વિલંબ થઈ શકે છે। પારિવારિક જીવનમાં નાના ભાઈ બહેનો તેમના કારકિર્દીમાં સફળતા મેળવી શકે છે, પરંતુ માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ તમને સતાવી શકે છે, જે ઘરના વાતાવરણને થોડી અસર કરી શકે છે। દાંપત્ય જીવનમાં માનસિક તણાવની સ્થિતિ આવી શકે છે અને નાણાકીય કારણોસર જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો માનસિક તણાવ, બેચેની અને અનિદ્રાની સમસ્યાઓ તમને આવી શકે છે। આંખોમાં ચેપ અથવા બળતરાની સમસ્યા પણ થઈ શકે છે, તેથી આંખોની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું સ્વાસ્થ્ય માટે તમારા જરૂરી બનશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની। સિંહ રાશિના લોકો માટે મંગળ 9મા અને 4થા ભાવના સ્વામી છે અને એક યોગકારક ગ્રહ છે। મિથુન રાશિમાં મંગળ ગોચર દરમિયાન મંગળ તમારા 11 ભાવમાં સ્થિત થશે, જે આવક, લાભ અને ઈચ્છાઓની પરિપૂર્ણતાનું સ્થાન માનવામાં આવે છે। આ સમય નાણાકીય દ્રષ્ટિએ નફાકારક રહેવાની સંભાવના છે। તમારા રોકાણો સારો નફો આપી શકે છે અને ઘણા લોકો તેમના આરામ પર ખર્ચ કરી શકે છે, જે તેમને માનસિક સંતોષ આપશે। તમારી મહેનત તમારા કરિયરમાં લંગ લાવશે અને ઉર્જા વધવાની સાથે તમે દરેક કાર્ય ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરી શકશો। પગારમાં વધારો થવાની શક્યતા છે અને જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હતા તેમને સારી તકો મળી શકે છે। ઉદ્યોગપતિઓ માટે મિલકત અથવા જમીનમાં રોકાણ ભવિષ્યમાં નફાકારક સાબિત થઈ શકે છે। તમને કામ ઉપર પ્રશંસા અને માન્યતા મળવાની શક્યતા છે। જો કે 5મા ભાવમાં મંગળની દૃષ્ટિ હોવાથી બાળકો સંબંધિત ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે। જો બાળકને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો સમયસર સારવાર લેવી જરૂરી છે। તમારા પારિવારિક જીવનમાં તમને ભાઈ બહેનોનો સહયોગ મળશે અને ઘરમાં કોઈ ધાર્મિક કે શુભ કાર્યનું આયોજન થઈ શકે છે। કોર્ટ સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામ મળવાની શક્યતા દેખાઈ રહી છે। સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો ઉર્જા અને હિંમતમાં વધારો થશે, પરંતુ હવામાનમાં પરિવર્તનને કારણે ચેપથી બચવું જરૂરી બનશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની।
કન્યા રાશિના જાતકો માટે મંગળ 8મા અને 3જા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે, જે કારકિર્દી અને કામકાજનું સ્થાન માનવામાં આવે છે. આ સમય આર્થિક રીતે ફાયદાકારક હોઈ શકે છે અને તમારી જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. ચોથા ભાવ ઉપર મંગળની દ્રષ્ટિ હોવાને કારણે ઘણા લોકો વાહન અથવા મિલકત ખરીદવાની યોજના બનાવી શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં તમારી મહત્વાકાંક્ષાઓ વધશે અને તમે તમારા કાર્ય પ્રત્યે વધુ જવાબદાર બનશો. મંગળની ઉર્જા તમારી નેતૃત્વ ક્ષમતાને વધારશે અને પ્રમોશનની શક્યતાઓ પણ હોઈ શકે છે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને સારી તકો મળી શકે છે. ઉદ્યોગપતિઓને સરકારી વિભાગો અથવા અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા છે, જે વ્યવસાયના વિસ્તરણ માટે તકો પૂરી પાડી શકે છે. પારિવારિક જીવનમાં તમને ઘરના વડીલોનો સહયોગ મળશે અને ઘરમાં તમારું માન વધશે. ખાસ કરી અને તમારી માતાનો સહયોગ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગુસ્સો વધવાથી સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી ધીરજ અને સમજણથી કામ લેવું મહત્વપૂર્ણ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સામાન્ય કરતાં સારો રહી શકે છે, પરંતુ તમારી ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો એ મહત્વપૂર્ણ રહેશે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2 ઓગસ્ટ 2024થી મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને અમને અવશ્યથી જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.